અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીમાં ગયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા રેન્જ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓનો શોધી કાઢવાની કામગીરી દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર 0998/2026 BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા કેસમાં ફરિયાદી જીતુભાઈ બચુભાઈ વસાવાની હોન્ડા શાઇન મોટરસાયકલ નંબર GJ16BE 0273 જેની કિંમત અંદાજે ₹15,000 છે. તારીખ 17/7/2026ના રોજ અતુલ કંપનીના મટીરિયલ ગેટ પાસે પાર્ક કરેલી હાલતમાં અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ અંગે 21/7/2026ના રોજ ગુનો નોંધાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી F ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાજકપૂર ઓમપ્રકાશ ગુપ્તા, ઉંમર 41 વર્ષ, હાલ રહેવાસી ડઢલ ગામ, તાલુકા અંકલેશ્વર, મૂળ વતન અયોધ્યા, ઉત્તર પ્રદેશ ને ચોરીમાં ગયેલી મોટરસાયકલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.A. અસવાર, ASI યુવરાજસિંહ સહિત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.